સોશિયલ મીડિયા પર એક વિડિયો થઈ રહ્યો છે વાયરલ કે જેમાં મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારનો પુત્ર કિરણસિંહ અને રણજીતસિંહ તેમજ અરવલ્લી ભાજપ યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલ અને તેમના સાગરીતો દ્વારા એક યુવકને જાહેરમાં ઢોર માર મારવામાં આવી રહ્યો છે તેમજ અપહરણનો પ્રયાસ પણ થયો। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં મોડાસાના ધારાસભ્યનો પુત્ર અને કેટલાક અન્ય શખ્સ એક કારમાં આવે છે અને પાછળથી આવતી બાઇક સવારને રોકીને તેને ઢોર માર મારવામાં આવ્યો। તે બાદ એક શખ્સ કારમાંથી બેટ અને લાકડી કાઢે છે અને યુવકને માર મારે છે। આ સાથે જ તેઓ અપશબ્દો પણ બોલી રહ્યા છે। વાયરલ થઈ રહેલા વિડીયોમાં તું મોટો ડોન થઈ ગયો છે તેમ કહીને યુવકને કેટલાક શખ્સ ઢોર માર મારી રહ્યા છે અને પછી ગાડીમાં યુવકના અપહરણનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। જો કે કયા કારણોસર ભાજપના નેતા અને મંત્રી પુત્ર સહિતના શખ્સોએ કાયદો હાથમાં લેવાની ફરજ પડી તે જાણી શકાયું નથી, પરંતુ આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને પણ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી અને આ વિડીયોની પુષ્ટિ ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા કરવામાં નથી આવી રહી।